કિરણ કરણ મલાઈકા બસ આગ લગા દેંગે એવું કોઈ મલાઈકા પોતે બને. જવાબના વખાણ નહીં કરવા. જબરદસ્ત સવાલ મેં પૂછા ભાઈ. એ ચાલે છે એ ચાલવા જ દઈએ, કોઈ જ વાંધો નથી. છેલ્લે એડિટ તો મારા જ હાથમાં છે. બિગ બી સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ. એટલો જ એક્સાઇટેડ હતો. ઈ અમિતાભ બચ્ચન, રાઈટ? ફક્ત પુરુષો સાથે જ થાય એવી કઈ ઘટનાઓ તમને યાદ આવે? રૂમ નહીં જોતું પડે. આ વખતે કયો સુપર પાવર છે? આ વખતે સુપર પાવર કરતા વિલ પાવર વર્સિસ પાવર છે. ડેટિંગ વેટિંગ નો શું સીન છે? સીન તો આપણે ફક્ત પુરુષો માટેમાં હા, આપણે ટ્રેક ઉપર પાછા આવીએ. બહુ ગચ્ચો માની લો ને please. બધું. વેલકમ ટુ વીટી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજે આપણી સાથે છે ફક્ત પુરુષો માટેની સ્ટારકાસ્ટ. એમની માટે મારી પાસે છે આટલા બધા સવાલો. ફટાફટ પૂછીશ. તમે લોકોએ પણ અમને કમેન્ટમાં ઘણા બધા સવાલ કર્યા હતા, એ સવાલો પણ લઈશું. પણ સૌથી પહેલા એક ક્લીશે સવાલથી શરૂ કરીશું. શું છે આ ફિલ્મમાં જૂની ફિલ્મ કરતા અલગ, પ્રિકોલ કરતા અલગ? કે પ્રિકોલ છે કે નવી છે? ના, આ પ્રિક્વલ કે સિક્વલ કે એવું કશું જ નથી. કોઈ રેલેવન્સ નથી જૂની ફિલ્મ સાથે. આ એક ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે. ટાઇટલ અમે ફક્ત મહિલાઓ માટે, પછી ફક્ત પુરુષો માટે. પણ નવી વાર્તા છે, નવી ફેમિલી છે. ખાલી એટલી સિમિલારિટી છે કે જેમ પેલી જૂની ફિલ્મ ફક્ત મહિલાઓ માટે એક ફેમિલીની એક બહુ જ રૂટેડ વાત હતી, એ રીતે આ પણ એક નવી ફેમિલીની બહુ જ સારી રીતે રૂટેડ એક નવી વાત છે. કેવું લાગે છે ઈશા તમને આ ફિલ્મમાં? પહેલી ફિલ્મ સુપરહિટ હતી, પ્રિક્વલ સિક્વલ નથી, પણ ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે, તો આ વખતે તમારી એન્ટ્રીથી સુપરહિટ તો યસ, અને એ વાતની ખુશી તો છે જ. બટ એટ ધ સેમ ટાઈમ ફક્ત પુરુષો માટેની જે સ્ક્રિપ્ટ છે એ સરસ છે, અને રેલેવન્સ ના હોવા છતાં પણ લોકો જે ફક્ત મહિલાઓ માટેમાં જે કનેક્શન હતું, સમવેર એ કનેક્શન સેમ ફક્ત પુરુષો માટે પણ આવી શકે છે એવો મેસેજ હોઈ શકે છે, કે પછી જે ફિમેલ પર્સપેક્ટિવની વાર્તા છે એનાથી થોડું કનેક્ટ કરી શકે છે. બાકી સ્ક્રિપ્ટ જોરદાર લાગી એટલે બસ મજા આવે છે મને તો. મિત્ર, તમે ફિલ્મમાં મિત્રનો રોલ ભજવી રહ્યા છો? ના. પાવર અચ્છા નથી. Yes. ખોલો સસ્પેન્સ પ્લીઝ પ્લીઝ. We are playing brothers in the film. અમે ભાઈઓનો રોલ કરીએ છીએ. પહેલી વાર એવું છે કે અમે લોકો મિત્રોને બદલે એકચ્યુઅલી મેં છે ને સવાલ એલો, કારણ કે છેલ્લો દિવસ શું થયું, ત્રણ ત્રણ એકા. એકા. મને એવું લાગે છે કે હું તમારો ફ્રેન્ડ છું. હા. એટલે એ તમારી એક્ટિંગ એટલી સરસ હતી કે બધા જ લોકોને, કોમન મેનને પણ એવું લાગે છે કે આ લોકો આપણા જેવા જ છે યાર. હા, એટલે આઈ થિંક એટલે જ બધા કદાચ રિલેટ કરી શકે છે કે એમને બી હંમેશા એવું થતું કે અમારા બી આ ત્રણ મિત્રો આવા છીએ, કે અમારા ગ્રુપમાં આ લોય છે, આ નિખિલ છે, આ વિક્કી છે, એવું કહેતા હોય. પણ આ વખતે એ અલગ છે, એ ફરક છે. ઇક્વેશન બદલાયું છે, કારણ કે અમે બ્રધર્સના કેરેક્ટરમાં છીએ, એટલે એને કારણે દોસ્તીનું એક એલિમેન્ટ અલગ હોય. એવી રીતે જ્યારે તમે ભાઈઓનું કેરેક્ટર કરતા હો તો એની લાગણીઓ, એ જે સંબંધ છે એ બહુ અલગ રીતે આ ફિલ્મમાં બહાર આવશે. આ વખતે કયો સુપર પાવર છે? આ વખતે તમે ટ્રેલર ધ્યાનથી જોશો તમને અમુક સુપર પાવરનો તો ખ્યાલ આવી જ જશે. તો પણ થોડુંક પેપર. આ વખતે સુપર પાવર કરતા વિલ પાવર વર્સિસ પાવર છે. એક્શન ભૂલી ગઈ, એટલું જબરદસ્ત. ટ્રેલરમાં મને બી સુપર ટેક્સ છે. ટ્રેલર જોયું કે નહીં? મને બી કહો કાનમાં. ના, કાનમાં જોરથી જ કીધું. આ લોકોની આ ગજબની ટેલેન્ટ છે, ક્યારના અંદર અંદર વાતો કરે છે. પર્ણને સંભળાયું હશે. ઓકે, તો ભૂલી ગયા. ના, હું ગોઠવી રહ્યો છું કંઈક એવું સવાલ જેનાથી મજા આવી શકે. ઓકે, કારણ કે મને એવું લાગી રહ્યું છે કે 3 જજીસની પેનલ મારી સામે બેઠી છે અને મારો ઇન્ટરવ્યુ થઈ રહ્યો છે. હાય ના હવે કિરણ મલાઈકા મલાઈકા પોતે બને. ઓકે, ફક્ત પુરુષો સાથે જ થાય એવી કઈ ઘટનાઓ તમને યાદ આવે? એટલે જે સ્ત્રીઓ સાથે ના થાય બેઝિકલી એવો સવાલ છે ને તમારો. વોશરૂમ નહીં શોધવું પડતું. ઓનેસ્ટ આન્સર છે. વોશરૂમ નહીં શોધવું પડતું. હા યાર, કારણ કે ઇટ ઇઝ અ સમસ્યા આવે લેડીઝ કે બિચારા 100%. હંમેશા. કારણ કે આઈ થિંક અમે જ્યારે રોડ ફિલ્મ કરતા હતા, હું નહીં એક બીજી ફિલ્મ, ત્યારે અમે આ ડિસ્કસ બી કરેલું કે છોકરાઓને પ્રિવિલેજ તો છે એટલીસ્ટ કે બહુ આવ્યું તો ઉતરી ગયા બાઇકમાંથી, ગાડી પરથી. તો પણ બધા માટે આ આન્સર કમ્પલસરી છે, ઓપ્શનમાં નહીં કાઢી શકો. ઓકે, એવી કઈ વસ્તુ છે જે ફક્ત પુરુષો
માટે જ થાય. કઈ તું બી વિચારે ને? ગણવું પડશે. ફક્ત પુરુષો માટે જ થાય, ફક્ત પુરુષો સાથે જ થાય. સાથે જ સાથે થાય. જ થાય. ઓ ઓકે કઈ નહીં, ચલો આપણે છે ને થોડો તમને બ્રેક આપીએ. હે તમે આપો. મેં તો આ જ વિચાર્યો હતો. ના ના હા બધા એક મારો આન્સર તો એ જ હતો. મારે તો પ્રશ્ન પૂછવાના છે પછી એવું એમાં કે મને એકચ્યુઅલી છે ને બહુ જ હસવું આવે છે, તો હું હસતા હસતા છે ને મારી બાજુમાં પાસ કરી દો. કોઈ ના હોય ના ને, મારે હા બાજુવાળા વસ્તુ બંધ કરાવી દે. મને આમ થપથપાવાની આદત છે બહુ, કે મને હસવું આવતું હોય ને તો મારી બાજુમાં કોઈ ઓળખીતું દોસ્તાર હોય, અરે એમ નહીં, એટલે પુરુષ જો બાજુમાં બેઠો હોય મારું ઓળખીતું તો હું કરી શકું, બાકી કોઈ સ્ત્રી બેઠી હોય તો મારો હાથ નથી ઉપડતો. Very lame પડ્યા. લેમ અને એકદમ સવાલથી વિપરીત આગળ આજ યાદ આવ્યું. સવાલ ક્યાં હતા? હું વિચારતો કે કંઈક કહેશે આનાથી, આ તો પ્રીક્વલ છે, પછી સ્ટોરી પર આવીશ તું, પણ આવી જ નહીં. ના જવાબ તમારે આપવો પડશે બાકી. ના, ના, એમ નહીં, તમારી ના, ફિલ્મમાં ના, અમિતાભ બચ્ચન જેવા આ તો છે, પણ જવાબ હવે આગળ નહીં વધીએ આપણે. હા સાચી વાત છે. આવું નહીં. આ ખોટો શબ્દો થઈ રહ્યો મારા પર. ભાઈ આ બધું લાઈવ તો નથી ને ભાઈ? ના અને આપણી પાસે બીપ કરવાની બી સુવિધા છે, તો ગમે તે કરી શકીએ છીએ આપણે. ના, ના, ઓકે, ફક્ત પુરુષો. બહુ આ જે આ સવાલ કમ્પલસરી હોય જ આ ફિલ્મની કાસ્ટ માટે, બચ્ચન સાથે કામ કરવાનો, બિગ બી સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ તમારો તો બીજી વાર કેવું રહ્યો? કંઈક કહો કે લોકોને મજા આવી જાય, એટલે જેવું રહ્યો એવું કહો. નક્કી કરી લો, કોન્ટ્રોવર્સી જોઈએ છે કે સારી? પણ કોન્ટ્રોવર્સી આપો તો બેસ્ટ. આ તો શું controversy આપવાના? બધું અનફિલ્ટર્ડ જ છે. એક કેમેરા આપણે મૂકી દઈએ કે કાલે ઉઠીને કઈ થાય તો આપણને થાય કે આ માણસ હતા બ્લેમ કરવા માટે. એક્સપિરિયન્સ તો કરે ને બહુ સરસ record? રહ્યો. હા બસ કરતો રહેજે, વિડીયો આપણી પાસે પ્રૂફ જોઈએ આપણને. હા. અને તમે કીધું કે બીજી વારનો એક્સપિરિયન્સ, પણ એવું જરાય નહોતું લાગતું. હું એટલો જ એક્સાઇટેડ હતો, એટલું જ આમ કોન્શિયસ બી હતો કે બચ્ચન સાહેબ આવવાના છે. અને આઈ ફીલ કે 10મી વારનો હોય કે 15મી વારનો હોય ને તો બી એ ફીલ તો થતું જ હશે, કારણ કે હી ઇઝ ધી અમિતાભ બચ્ચન, રાઈટ? આપણે એમને જોઈને તો ક્યાંક ને ક્યાંક એવું મગજમાં આવ્યું હશે કે આપણે બી એકવાર થિયેટરમાં પડદે દેખાવું છે, કે એમને જોઈને મોટા થયા છે. અને એ તો મેજિકલ એક્સપિરિયન્સ હતો. લાઈક અમારા ત્રણેયમાંથી કોઈ પણ એ વસ્તુને ભૂલી નહીં શકે. આઈ થિંક શું વાતો થતી હોય સેટ સાથે? પિક્ચર ફિલ્મ સિવાયની વાત થાય છે એમની સાથે સેટ પર હોય ત્યારે? એમના મૂડ પ્રમાણે વાત થાય, હા એમાં આપણે કઈ વાત કરવાની ના હોય. શું થાય? એ એમના મૂડ પ્રમાણે પણ શું થાય? છે કંઈક આઈ થિંક એમણે સેટ પર એક બહુ ફની ઇન્સિડન્ટ એવો થયેલો કે વન ઓફ આર ક્રૂ મેમ્બર વોઝ સ્ટ્રગલિંગ, પેલી હાઈટ બહુ હતી, અમે લોકો છત્રી નહીં, માસ્કિંગ ટેપ મેજર કરવા માટે એ કરતો હતો. એ છે ને નીચેથી ઉપર પાઇપ પેલી મોકલાવતો હતો. તો સાહેબ જોતા હતા, પછી થોડી વાર પછી એમને થયું કે યાર આને કહી દઉં કે ઉપરથી નીચે મોકલ ને ભાઈ. એમણે એને કર્યું ને ત્યારે અમને બધાને મજા આવી હતી, કારણ કે વચ્ચે ના પાડવાની હતી ને મારે કે ના એવું નતું થયું. પણ આખો ઇન્સિડન્ટ કહું અહીંયા લાંબો. હા કોણ, આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે. હવે કે ખાલી કહેવાનું રીત એટલી હતી કે બચ્ચન સાહેબ રાહ જોતા હતા કે આનું પતે એટલે કામ ચાલુ થાય, એટલે આમ જોઈ રાખતા હતા. એ મેજર ટેપ નીચેથી આમ ઉપર કરે જતો હતો એટલે પડી જતી હતી. છેલ્લે બચ્ચન સાહેબ જોઈ રાખતા હતા અને અચાનક એમનો અવાજ આવ્યો, "એ ઉપર સે ફેંક ઉસકો." બોલ્યા હતા હજુ કંઈક, એના પછી 2-3 વસ્તુ બી બોલ્યા હતા. આપણને તો વાંધો નહીં, આ પોડકાસ્ટ બચ્ચન સર તો નહીં જ જોવાના, તો જે બોલવું હોય એ બોલી શકાય. ના ના સાચું જ કહ્યું. નહીં જોવે. એટલો બધા ટાઈમ નહીં એમની પાસે કે આપણો પોડકાસ્ટ સાંભળે. આવું મારો કંઈક દિવસ એટલે અમારી વાત કરું છું યાર કે એવું. ચલ આપણે છે ને થોડું અમદાવાદ વર્સિસ વડોદરા બી રમીએ, કારણ કે મિત્રભાઈ વડોદરાથી છે. તો એવી કઈ વાત જે તમને અમદાવાદ વિશે નથી ગમતી, વડોદરા વિશે નથી ગમતી, મુંબઈ વિશે નથી ગમતી? ટ્રાફિક યાર અમદાવાદ બધે સેમ જ છે. ના, મુંબઈમાં તો ઘણો સારી સાયન્સ છે અમદાવાદ ના, પણ એટલે ટ્રાફિક ઇન જનરલ બધી છે. એટલે અમદાવાદની બરોડામાં ગરમી. કમ્પેરેટિવલી ઓછો હતો ટ્રાફિક આટલા વર્ષો. છેલ્લા 5 વર્ષમાં તો મને એવું લાગે છે કે અમદાવાદ ને બરોડા ટ્રાફિકમાં કોઈ ફરક જ નથી રહ્યો, એટલો ટ્રાફિક. બીજી કોઈ વાત જે તમને ના ગમતી હોય અમદાવાદ, વડોદરા, મુંબઈ ત્રણેયની? ગરમી. અમદાવાદની કે મુંબઈમાં તો આનાથી વધારે હ્યુમિડિટી છે. ગરમી નથી ત્યાં. અહીંયા એની ગરમી વાગે, હમ. કારણ કે અમારે તો ફૂલ સમરમાં બીમાર પડી જવાય. યશભાઈ તમારે બી વચ્ચે વચ્ચે બોલતા રહેવાનું છે. મને એવું કંઈ ખાસ છે નહીં. ફૂડ કયાનું ગમે તમને? સુરતનું સુરતનું શું? બધું જ યાર.
કંઈક તો આઈ હશે ને કોઈ જે સ્પેસિફિક આલુ પૂરી, લોચો, ખમણી, ત્યાં બધું જ બહુ એકચ્યુઅલી સુરત એકમાત્ર ગુજરાતની એવી જગ્યા છે મને લાગે છે કે નાસ્તાના ઓપ્શન્સ બહુ છે. સવારે તમે જાઓ જેમ કે બરોડા જાઓ તો તમને સેવસળ મળે ખાલી. અમદાવાદમાં પૌવા ચોળાફળી કદાચ પણ ગાંઠિયા પણ સુરતમાં અઢળક ઓપ્શન્સ મળી રહે તમને અને બધું સ્વાદિષ્ટ. મહાકાળીનું સેવ સર હા યાર એ તો હવે હું બરોડાથી છું એટલે મારો તો એ અખંડ પ્રેમ તમે છે. આ લોકોને ખવડાવ્યું નહીં? ખાધું છે અમે લોકોએ પ્રમોશન્સ વખતે ને બધા ખાધેલું છે. લોકોને જાણવામાં રસ છે કે યશ પર્સનલ લાઈફમાં શું કરતા હશે. શું કરે સમજો છો ઈશારો મારો કઈ બાજુ છે તમે? કઈ બાજુ છે? આને તો ભાઈ, આ નહીં જ બધા ખબર ખોટા પડે. ઈશારા. ખોટા માણસ વેટિંગનો શું સીન છે? ખોટા માણસ જોડે વાત કરો છો. ડેટિંગ ડેટિંગનો સીન છે, વેઇટિંગનો સીન છે, શું સીન? સીન તો આપણે ફક્ત પુરુષો માટેમાં હા આપણે ટ્રેક ઉપર પાછા આવીએ. આપણે તમે ભૂલી ગયા લાગો છો કે આપણે કઈ ચર્ચા માટે ભેગા બહુ થયા? ઓનેસ્ટલી એવું કહી દઉં કે માત્ર સવાલ ફિલ્મના જ પૂછજો બીજા નહીં મળે તમને. ઓકે ચલો, સેટ પર ફેવરિટ મેમરી. મારી ફેવરિટ મેમરી Driver વાળો. હે કઈ હા યાર અમારા એક ડ્રાઈવર બહુ જોરદાર આવેલા એટલે એમને કંઈ ખબર ના પડે લોકેશન ક્યાં જવાનું છે, એમને જીપીએસ ના આવડે અને બ્રુટલી ઓનેસ્ટ માણસ. એ ગાડી ચલાવવા લાગે તમે પૂછો ને પછી કે ક્યાં જવાનું છે તો કે મને નહીં ખબર. એવા એક ડ્રાઈવર અમારા ત્રણેયને એટલે દેટ વોઝ અવર મોસ્ટ ફન ટાઈમ. સેટ પર જવું કે કોઈ લોકેશન પર જવું એમને કંઈ ખબર ના પડે. શું નામ હતું? એ તો હવે શું યાર, નામ? તમે બધા સવાલોમાં અરે નામ જ નહીં ખબર એવું નામ નહીં. પૂછ્યું જ નહીં. હવે આમાં ઓડિયન્સને શું રસ પડશે? તમે યાર થોડુંક તો મને તો કમ્ફર્ટેબલ થવા દો. આટલું અનકમ્ફર્ટેબલ કર્યા પછી પહેલા મને તમે એવું સ્પષ્ટ કહી દીધું કે ફિલ્મ સિવાય કંઈ પૂછો નહીં તો મને કંઈક તો પૂછો ને. ફક્ત ફિલ્મો માટેના સવાલ હોય એવું કે વિજય માની લે એ વિજય નામ હતું. તો इतना इतना गंदा बेइज्जती मेरा कभी नहीं हुआ. તમે અરે ના ના તમે કીધું કેન્ડિડ ઇન્ટરવ્યુ કરવું છે. હા ધીસ ઇઝ અમારું કેન્ડિડ થોડું બહુ કેન્ડિડ છે પછી. આપણે છે ને ફોર્મલ કરું છું. ના ના આપણે જે ચાલે છે એ જ ચાલવા જ દઈએ. કોઈ જ વાંધો નથી. છેલ્લે એડિટ તો મારા જ હાથમાં છે. પરફેક્ટ. સો આ સુપર પાવર તમારી લાઈફમાં કોઈ એક હોવો જોઈએ તો પર્સનલ રિયલ લાઈફમાં હોય તો કયો હોય? આઈ વુડ રીડ માઇન્ડ્સ. મને લોકોના મગજમાં શું ચાલે છે જેમ કે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન હું જાણી લઉં કે તમે અહીંયાથી હું તમને આમ આપીશ તો બી તમે જાણી તમે લેશો. શું જજ કરતા હશો એવું કે આ લોકોના મનમાં એવું થતું છે આ બધાના મજા આવે લોકોનું મગજ જો અને આ તો મજાકની વાત છે અધરવાઇઝ બી ઇફ આઈ કેન રીડ માઇન્ડ્સ તો પછી તો કેટલા ચેન્જીસ લાવી શકો દુનિયામાં. ઇકબાલને બી શોધી કાઢશો. સોરી. ગુડ વન. તમને ઈશા? મારે પેલું જેકેટ જોઈએ છે હેરી પોટર વાળું. ગાયબ થઈ જાય. હા, ઇનવિઝિબલ થઈ શકાય એવી. મિસ્ટર ઇન્ડિયા કહી દીધું હતું હા, સો ધેટ બધે જઈને હું જોઈ શકું કે કે આપણે ગયા પછી આપણી ના, શું મને જેકેટ જોઈએ છે, વોચ નથી જોઈતી. હેરી પોટરમાં જેકેટ હતું હા મિસ્ટર કે ઇન્ડિયામાં તમે બ્લેન્કેટ ઓઢો ને યુ ગો ઇનવિઝિબલ. યા આઈ વુડ લવ ટુ ડુ ધેટ. તમારે બી કહેવું પડશે. કોઈ તો કંઈક તો હોય ને. સુપર પાવર તો યાર વિચાર્યો નથી યાર મેં પણ માની લો ને ઉડી શકું. માની લો ને પ્લીઝ માની લો ને. એક કામ કરો તમે મને 3-4 વસ્તુ કહી દો હું ફિલ્મ વિશે પૂછ્યા કરું. રિલીઝ ડેટ હા છેલ્લે કહીશું ને કે આ તારીખે ફિલ્મ આવશે, જોવા આવજો તમારા દૂરના નજીકના બધા સિનેમા ઘરોમાં. 15-20 મિનિટ તો કંઈક કરવું ને. તમે કન્ટિન્યુ કરો યાર. હા. આટલો ઓનેસ્ટ આન્સર આપ્યો. હું તો ના જ નહીં પાડતો, હું બી મસ્તી જ કરું છું તમારી જોડે. ઓકે, તમે ડેની જીગર બી કરી. એ બીજી ફિલ્મો વિશે પૂછી શકાય છે ને, કરિયર વિશે? ઓકે, ડેની જીગર કરી, બહુ જ આમ કંઈક નવું જ હતું. તો સજ્જય મનમાં કોઈ સવાલ થયા હતા કે આવું કેમ કરી રહ્યા છીએ અમે, લોકો કયું રિએક્ટ કરશે આનાથી? ના એમાં સ્ક્રિપ્ટ ફ્લોર ઉપર લઈ જતા પહેલા તો બધા બહુ સવાલ હતા પણ પછી એવું ખબર પડી ગઈ કે આ ફિલ્મ સવાલોવાળી નથી, આ ફિલ્મ મજા કરવાવાળી છે. અને થ્રુ આઉટ ધ ફિલ્મના શૂટ દરમિયાન જ એટલું બધું, કારણ કે એ વર્લ્ડ આખું એ યુનિવર્સ જ અલગ છે, એના દરેક કેરેક્ટર્સ બહુ અલગ છે. સો ફોર મી એઝ એન એક્ટર એ બહુ જ ડિફરન્ટ, અને મેં આજ સુધી કોઈ શેડ એક્સપ્લોર ના કર્યો હોય કેરેક્ટરનો એવો એ શેડ હતો. અને મને નહોતું લાગતું કે હું આટલું લાઉડ જઈ શકીશ આટલા કન્વિક્શન સાથે.
તો એ ઓલ થેન્ક્સ ટુ માય ડિરેક્ટર કે જેમણે મારા પર ટ્રસ્ટ કર્યો અને એ કેરેક્ટરે મને પર્સનલી એઝ એન એક્ટર બી બધું બહુ શીખવ્યું છે કારણ કે એક એવી રેન્જ મારા માટે ખોલી છે કે જે મેં ક્યારેય એક્સપ્લોર નહોતી કરી સો ફોર મી ઇટ વોઝ તો એના માટે કંઈ વિયર્ડ કે કંઈ સારા કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા હોય એવા કંઈ? વિયર્ડ જ મળ્યા છે હા, એટલા માટે જ મેં વિયર્ડ પહેલા પૂછ્યું, પછી એક શબ્દ ઉમેર્યો વચ્ચે. હા બટ ખાસ કોમ્પ્લિમેન્ટ્સ એવું કંઈ યાદ નથી મને બટ હા એટલે કે આટલું લાઉડ આટલું કન્વિક્શન આ તે એવું બધું મને અત્યારે જેન્યુઇનલી યાદ નથી. ઓકે, હા reaction. તમે ઈશા તમારા ભાગે સૌથી ઓછું અત્યાર સુધી બોલવાનું આવ્યું છે, તો હવે તમને બહુ ટિપિકલ ક્વેશ્ચન પૂછું કે વેન યુ આર ડુઈંગ ડેઇલી સોપ્સ અને વેન યુ આર ડુઈંગ ફિલ્મ્સ, તો કયું વધારે એન્જોય કરો છો અને કઈ પ્રોસેસ તમને વધારે ફાવે છે? મને બંને ફાવે છે. એઝ એન એક્ટર આઈ બિલીવ કે તમને જ્યાં સરસ કોન્સેપ્ટ મળતો હોય, સરસ સ્ટોરી મળતી હોય, ત્યાં જઈને કામ કરવું જોઈએ અને હું એ જ પ્રિન્સિપલથી કામ કરું છું. અને મને ટીવીમાં જે એક રશ હોય છે કે એક એક્સાઇટમેન્ટ હોય છે વધારે પડતું કે આજે ડેડલાઇન છે, આપવાની છે, સ્ક્રિપ્ટ રેડી નથી પણ તાજી તળાઈને સવારે આવતી હોય સ્ક્રિપ્ટ તમારા હાથમાં, બટ થિયેટર પ્રેક્ટિસના લીધે બાય ગોડ્સ ગ્રેસ એ છે કે 10 મિનિટમાં તમે આખો સીન લર્ન કરીને પરફોર્મ કરી શકું છું. તો આઈ લાઈક દેટ બિટ ઓલ્સો. અને ઓવરઓલ મને એક્ટિંગ આઈ લવ ટુ ઇમોટ અને આઈ લવ ટુ પ્લે ડિફરન્ટ કેરેક્ટર્સ. એટલે પછી તમે એકવાર કેરેક્ટરમાં ઘૂસો તો ઇટ ડઝન્ટ મેટર કે તમારી પાસે કેટલી લાઇન્સ છે, અનલેસ એન્ડ અન્ટિલ તમે બધું સમજી શકો છો. ઇટ્સ નોટ અ ડિફિકલ્ટ. મોટા ભાગે ઇમ્પ્રૂવ થઈ જતું હશે ને? ના ઇમ્પ્રોવ જરાય નથી હોતું. ઇટ્સ અ ડેલી સોપ, ઇટ રન્સ ઓન અ વેરી ટાઇટ સ્કેડ્યુલ, એટલે તમારે સ્ક્રિપ્ટ ફોલો કરવી જ પડે. અને વેરેઝ ગુજરાતી ફિલ્મમાં આપણી પાસે એ લિબર્ટી હોય છે કે અમે મહિના સુધીનું કે 15-20 દિવસ સુધીનું પ્રેપ કરી શકીએ છીએ, થોડું વધારે કેરેક્ટરને સમજી શકીએ છીએ, બિલ્ડ કરી શકીએ છીએ અને એક ટીમ કેમિસ્ટ્રી હોય છે એ આપણે સરસ રીતે પરફોર્મન્સમાં બી ઉતારી શકીએ છીએ અમે. સો આઈ લાઈક બોથ માય વર્લ્ડ્સ. એટલે મને જ્યાં પહેલા કામ મળે છે હું ત્યાં જઉં છું. ઓકે, ઓકે, થિયેટરથી ફિલ્મ્સ કેવી જર્ની રહી છે? બહુ સ્મૂથ ટ્રાન્ઝિશન હતું, બહુ ખબર ના પડી એઝ સચ, કારણ કે હું બોમ્બે ગયો 2013માં. એ પહેલાં ગુજરાતમાં થિયેટર કરતો હતો. 2013માં બોમ્બે ગયો, ઓડિશન્સ આપતો હતો, સાથે થિયેટર કરતો હતો અને પછી એક ફિલ્મ મળી, હિન્દી ફિલ્મ મળી હતી મને. એનું શૂટિંગ પત્યું, હું બરોડા આવ્યો ત્યારે મને બસ એક ચાન્સ કરીને ગુજરાતી ફિલ્મ ઓફર થઈ. એનું શૂટિંગ પત્યું હતું અને છેલ્લો દિવસ ઓફર થયું. એટલે થિયેટર કરતાં જ ફિલ્મો ચાલુ થઈ ગઈ અને પછી એટલે ઇટ વોઝ અ વેરી સ્મૂથ ટ્રાન્ઝિશન. છેલ્લો દિવસ પછીની લાઈફ કેવી હતી? સડન ચેન્જ હતો? આટલું એક્સપેક્ટેશન હતું કે આટલી ગજબ? કારણ કે આજે બી જ્યારે બહુ બધા ટીનેજર્સ એની સાથે વાત કરીને હજી બી છેલ્લો દિવસ લોકોના મનમાં એટલી જ તાજી છે. અરે અમે હમણાં જ વાત કરતા હતા, કાલે અમે એક સ્કૂલ કમ કોલેજ જેવી જગ્યા હતી જ્યાં સ્કૂલનો બી એક સેગમેન્ટ હતો, કોલેજનો બી એક સેગમેન્ટ હતો. ત્યાં જે છોકરાઓ હતા એ જોઈને એવું લાગતું હતું કે કદાચ છેલ્લો દિવસ રિલીઝના આજે 9 વર્ષ થયા, કદાચ એ છોકરાઓ 15 વર્ષના હશે કે 13 વર્ષના હશે, તો એમણે તો બહુ મોડી છેલ્લો દિવસ જોઈ હશે, બરાબર. બટ હજી એ લોકો એટલા જ ફેન છે ને આજની તારીખમાં ઇવન વેન વી વર પ્રમોટિંગ 3 એક્કા કે આજે જ્યારે અમે ફક્ત પુરુષો પ્રમોટ કરીએ છીએ, અમારે છેલ્લો દિવસનો ડાયલોગ તો બોલવાનો જ એકવાર. એ ઇટ્સ અ લાઈક કમ્પ્લીટલી પ્રોસેસ વેર વી હેવ ટુ ડુ ઇટ કાઇન્ડ ઓફ અ થિંગ. એટલે અમે એના માટે તો ખુશ જ રહીશું, હંમેશા ગ્રેટફુલ રહીશું, કારણ કે છેલ્લો દિવસ વખત શૂટ કરતી વખતે તો અમે મજા જ કરી હતી. ઓફકોર્સ કામ બહુ સિરિયસલી કર્યું હતું, પણ અમને એવું ખબર નથી કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ હ્યુજ બ્લોકબસ્ટર ને આવી રીતે ગુજરાતના દરેક ઘરમાં જોવાશે. તો પછી તો હા ઓફકોર્સ લાઈફ બહુ ચેન્જ થઈ. અમે લોકો થોડા બહાર નીકળતા થયા ત્યારે ખબર પડી કે યાર વી આર ફેમસ સડનલી. મજા આવતી. તો તમે યશભાઈ મલ્હાર જ્યારે સેટ પર હો ત્યારે શું મસ્તી બી કરતા હશો કે શું કરતા હો? એટલે તમને અત્યારે આઈડિયા આવી જ ગયો હશે અત્યારે કે અમે જો અત્યારે બી આટલી મસ્તી કરીએ છીએ તો ઇફ મલ્હાર એ પોતે જેટલો મસ્તીખોર છે એટલે આ વખતે વોઇસ ઓવરમાં રાખી લીધા હતા કે મિસ ના થાય. હા, એને મિસ નતો જ કરવો અમારે ઓફકોર્સ. અને વૈશલ સરનો એક કોલ હતો અને એને પૂછ્યું, એને કીધું ઓફકોર્સ આઈ વુડ લવ ટુ. એટલે એનો એલિમેન્ટ બી ફિલ્મને ડેફિનેટલી બહુ હેલ્પ કરશે, કારણ કે એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે જ અમારી વાર્તામાં. યશભાઈ, એક બહુ સડન સવાલ, બેસ્ટ ફ્રેન્ડ કોણ છે તમારો ઇન્ડસ્ટ્રીમાં? બધા બેસ્ટ ફ્રેન્ડ છે યાર, ફેમિલી જેવું. કોઈ તો ક્લોઝ હોય ને, જે સૌથી વધારે ક્લોઝ હોય, જેની સાથે સૌથી વધારે યા ગો ટુ પ્લેસ હોય. ચલો ઇન્ડસ્ટ્રી છોડી દઈએ, આમ ગો ટુ પ્લેસ હોય જેની સાથે કોઈ બી મૂડમાં વાત કરી શકાતી હોય. વૈશલ સર અમારા producer.
એ કેડી સર મિત્ર બધા જ એકચ્યુઅલી કહું છું ને એટલા માટે હું કહું છું કારણ કે એ ફેમિલી જેવું છે કે લાઈક અગર વૈશાલ સર ફ્લાઇટમાં છે તો ઘણી વખત એવું થયું હોય કે મારે કંઈક વાત મિત્ર જોડે થઈ ગઈ હોય કે મિત્ર ક્યાંક છે તો એવું ક્યારેય નથી કે ના આ વાત તો વૈશાલ સર જોડે જ થાય કે આ વાત તો મિત્ર જોડે જ થાય કે આ વાત અહીંયા જ થાય એ બધું ફિલ્ટર્સ નથી રહ્યા અમારા વચ્ચે 10 વર્ષથી સાથે કામ કરીએ યાર એટલે હવે એવું છે કે બધું ઓપન ટેબલ ડિસ્કશન જ છે અમારા વચ્ચે એવું કોઈ હિડન ડિસ્કશન્સ કે અહીંયા આ એક વાત કરી લઈએ તો હવે તમારા કોઈ આ બંને જણ તો સાચવી લીધું, આમણે બી વચ્ચે સાચવી લીધું. તમારા કોણ બેસ્ટ ફ્રેન્ડ છે? એક્ઝેક્ટલી યાર બેસ્ટ ફ્રેન્ડ તો સિદ્ધાર્થભાઈ સિવાય. હા, એ હસબન્ડ છે. આજ સે નહીં સમજાતું મને. હસબન્ડ તો બેસ્ટ ફ્રેન્ડ ડેફિનેશન એકચ્યુઅલી બહુ જ અલગ હોય છે બધા જ લોકો. એ જ હું અમદાવાદમાં હસબન્ડ કેન બી અ આવું ફ્રેન્ડ તો- બટ એ તો બેસ્ટ ફ્રેન્ડ ની વાત તો અલગ કરે ને એમ કહું છું. પણ મારી જે ગર્લ ફ્રેન્ડ્સ હું કહી શકું કે જે લોકો જોડે હું સારી રીતે બોન્ડ કરું છું એ છે વ્યોમા, શ્રદ્ધા, દીક્ષા. બાકી અમદાવાદ આવું તો આ બે જણાને પહેલો ફોન જાય કે મલ્હારને બી મળીએ. સો એવું પિન પોઈન્ટ. બાકી મારી બેસ્ટ ફ્રેન્ડ તો એક છે જે યુએસમાં છે પણ અગેન ઇન્ડસ્ટ્રી નથી. ચાલે, ચલો ચલાઈ લઈશું. એટલે એમાં મારાથી કઈ થઈ બી ના શકે. જે છે સેટ પરની બેસ્ટ મેમરી કઈ છે ફક્ત પુરુષો માટેની, જે પેલા ડ્રાઈવર ભાઈને છોડીને? હા, એરપોર્ટ વાળું કોને પેલું એરપોર્ટ વાળું આ લોકો કદાચ તાત્કાલિક અત્યારે સ્ટોરી બનાવી દે છે. ના એરપોર્ટ ની લોકોની મેમરી છે બહુ સારી. અચ્છા એમ. હા શું સામાન વામાન રહી ગયો? અમે ના હું બોલું છું. કહું હરીશ, મારો કેમેરા બંધ થઈ ગયો છે. ये सब रखना. તો એ લોકોને મારી ટીમમાં રહેવાનું છે હજી. ઓહ શિટ યાર. તો અમે લોકો એરપોર્ટ પર એક બહુ સરસ ઇમોશનલ સીન, હું ને યશ જે સીનમાં છે એ સીન અમે શૂટ કરી રહ્યા હતા ને ત્યાં એકદમ આમ અમને પહેલા તમે એન્ટિસિપેટ કરો ને કે એરપોર્ટ ઉપર જઈશું તો આવો માહોલ હશે ને બહુ બધા કોપ્સ હશે ને આર્મી પીપલ, તો તમે બહુ સ્ટ્રિક્ટ થઈ જાઓ પોતાની જોડે. પણ ત્યાં એકચ્યુઅલી અમે જ્યારે ગયા ત્યારે સરસ વ્યવસ્થાઓ કરવામાં આવેલી હતી અને ત્યાં અમને લાગ્યું જ નહીં કે એરપોર્ટ હતું. ધ ઓથોરિટીઝ ઓલ્સો હેલ્પ અસ એટલું સરસ રીતે. અમદાવાદ એરપોર્ટની વાત? બરોડા એરપોર્ટ. અને એ લોકો એટલું સરસ બધું અમારા માટે ગોઠવેલું હતું કે એક આખી એન્ટ્રી બંધ કરેલી હતી એ લોકોએ, સો દેટ અમે લોકો ત્યાં આખું એરપોર્ટ શૂટ કરી શકીએ. બહુ જ બધા જુનિયર્સ હતા, વી વર લાઈક 50 પીપલ ફ્રોમ ધ ક્રૂ ટીમ. અને એ સીન પર સે એ બહુ જ સરસ અને ઇમ્પોર્ટન્ટ સીન હતો જે અમે એક્સપેક્ટ નહોતું કર્યું ને ઇટ જસ્ટ બીકેમ વેરી મેમરેબલ ફોર ધ ટીમ. કારણ કે કંઈ ગ્લિચ વગર, અને ત્યાં અમે મ્યુઝિક વગાડીએ છીએ એરપોર્ટ ઉપર, મોટું સ્પીકર લઈને ગયા છે ને સજની રે વાગી રહ્યું છે. તો એ એનર્જી ને એક આખી વાઇબ એ એરપોર્ટ ઉપર જે હતી ને એ થોડી અલગ હતી યુઝ્યુઅલ ડેઝ કરતાં, જેના લીધે થોડું વધારે મેમોરેબલ બની ગયું. બાકી રોજ આવી પાગલપંતી ને મસ્તી તો ચાલતી જ હતી અમારી. હવે એક નાનકડી ગેમ રમીશું જેમાં તમારી પરીક્ષા થશે. ગુજરાતી તળપદા શબ્દોના તમારે રેગ્યુલર યુઝ વાળા શબ્દો કહેવાના છે. ઓહ નાઇસ. એટલે એવા શબ્દો એટલે તળપદા એટલે ગામઠી શબ્દો હોય ને થોડા, એના આપણે અત્યારે શું કહેવાય છે, હાઉ ડુ વી યુઝ ઇટ? હા, કોઈ પણ અત્યારે સૌથી પહેલો શબ્દ છે અટાણે. અત્યારે હમણાં. ક્યાં વાત છે, જબરજસ્ત સવાલ. સવાલ ના વખાણ કરે, જવાબ ના વખાણ નહીં કરવા. ના જબરદસ્ત સવાલ મેને પૂછા ભાઈ. આ મારું પોડકાસ્ટ છે, મારા ક્યાં સવાલ પૂછાય? કળશિયો. લોટો, ક્યાં વાત છે, ગજવું. જે પોકેટ ખીસું, આ લોકોને બધો અડ પેલા અઘરાવાળા લાવો યાર. અઘરા લાવ. લાવો જંતર. મેજિક. જંતર મંતર મેજિક જ હોય ને. જંતર મંતર જગ્યા છે, એ સિવાય બી હોય. ગુજરાતીની વાત છે, હિન્દીની વાત નથી. ઓહ. જંતર. વાગી રહ્યું જીવનમાં કંઈક ઝીણું જંતર. ઓહ. બુચ. આટલી હિન્ટ આપી. ઇન્સ્ટ્રુમેન્ટ. વાજિંત્ર. ઓહ. વાજિંત્ર ખબર છે. તળપદા શબ્દો છે એટલે એ થોડા ઉચ્ચારમાં અલગ હશે. આઈ થિંક આ તો એક જ નહીં આવડ્યું તમને હજી. ફુલેકુ. ફુલેકુ પડીકું. બાંધ્યું. હા ફુલેકુ ફુલેકુ. ફુલેકુ એટલે બાંધે. ફુલેકુ આપવામાં બી આવે ને. ફુલેકુ એટલે શગુનનું બી એક વસ્તુ થઈ ઓકે, શકે. મારા માટે આ નવું ફુલેકુ knowledge બાંધે છે. એની વાત કહો છો ને? ફુલેકુ લગન વખતે જે હોય ને, જે વરઘોડો કાઢીએ એ. હા વરઘોડો હા, તો કાઢીએ એ શગન મને- અને હા પડીકું હોય બેસિકલી હા, ફુલેકુ. એ તમે જે કહો છો આઈ થિંક કદાચ પેલું લગ્ન પડાની કે એની કંઈક વાત હા કરી રહ્યા એને છો. જ ફુલેકુ લઈને આવ્યા. હા,
ના હું જે કહું છું એ ફુલેકું મતલબ હું જે અત્યાર સુધી મેં જે જોયું છે લગ્નના આગલા દિવસે જેના લગ્ન હોય છોકરાના એને તૈયાર કરીને સરસ વરરાજે જેમ આખા ગામમાં ફેરવે કે ભાઈ આ છે આનું કાલે લગ્ન છે. હા એવું પહેલા એ પ્રોસિજર થતી એને ગામડાઓમાં. ફુલેકું કહે અને એ મોટા ભાગે મામાના ઘર તરફથી એટલે હોય. બધાને જમવા બોલાવે ને હા એને ફુલેકું કહેવાય. પછી એક છે વાવડ. વાવડ એટલે ઝાડ ઝાખરા. ના આના વાવડ આવે સમાચાર. સમાચાર. વાવડ મળે. વાલમ. વાલમ ડાર્લિંગ. નોતરું. આમંત્રણ. क्या बात है. એ નોરતું અલગ નોરતું એટલે નવરાત્રી. પછી બકાલું. બક્કલ પેલું અહીંયા પહેરે માથામાં. ના ના એ બક્કલ જ પહેરે છોકરીઓ કાંઈ બકાલું. બકાલું બોલ્યા. અચ્છા મને બકાલું. બકાલું નહીં જે ખબર. રોજ આપણા ઘરમાં આવતું હોય. અચ્છા બકાલું તો મને બી નહીં ખબર. બકાલું લેવા જાય ને મમ્મીઓ. શાકભાજી. અચ્છા ઓકે Okay. હા વીંઝણો. વીંઝણો યાર વીંછી. વીંઝણો વીંઝણો વર્ડ તો સાંભળ્યો. વીંઝણો નાખીએ ને તો ઠંડો ઠંડો પવન આવે. અચ્છા પવન આવે વીંઝણો નાખીએ તો પંખો. અને બીજું પેલું આવે એ હા પહેલા ખબર છે ઉપર લગાવતા હતા અને બહાર એક માણસ બેસાડ્યો હોય છે. હવેલીઓમાં લગાડેલું હોય છે વીંઝણો વર્ડ તો કોઈ સોંગમાં બી આવે તો છે યાર. ના કોઈ જૂના નાના ગુજરાતી ગીતમાં હિન્દીમાં સાંભળો છો તમે જૂના ગુજરાતી ગીતો સુગમ સંગીત શું સાંભળો છો? બધું સાંભળે. અવિનાશ વ્યાસથી માંડીને આપણે મનહર ઉદાસથી લઈને આપણા પુરુષોત્તમ ઉપાધ્યાય બધું સાંભળ્યું છે. કયું ફેવરિટ સોંગ? એ સૌથી વધારે તમે જ બોલો છો ને તમે સૌથી નજીક બેઠા છો એટલે તમે ઝડપાવશો પેલા ત્યાં બેઠા છે એ કઈ બોલતા નથી. દિવસો જુદાઈના. એને જોઈએ જ છે તું બોલ હા, તું જ તો બોલ obviously કંઈક હવે તો- ખાલી તું જ બોલ ભાઈ મારી અમે મજાક બોલીશું ઉડાય ભાઈ. સિવાય કંઈ પણ બોલો. અરે ભાઈ ક્યારનો મને બેઠા બેઠા રોસ્ટ કરી રહ્યા છે આખો દી. બોલે બોલતા હું તો બોલતે કે બોલતા હે. બોલ ભાઈ, બોલ. મેં બોલેગા તો ફોલોગે કે અમે બોલતા બે હૈ. હવે નહીં બોલીએ કઈ તમે છેલ્લું પેલું બોલવા દઈશું કે આ તારીખે ફિલ્મ રિલીઝ થાય છે જોવા આવજો એ. એ તો બોલીશ બાકી હું શું બોલું? તમે નહીં બોલતા ને તો મને એવું પેલું રાડો એને વાળો. પણ સવાલ તો પૂછો સવાલ યાર પેલા તમે. બધા તો ત્રણેય માટે સવાલ હતા એવા કઈ સ્પેસિફિક ત્રણે બધા સવાલ પાછા પૂછો. ફૂલે ચાલો. ફલે અરે ના 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 ના. હવે નહીં સહન નવા થાય. નવા કઈ આપણે આગળ વધીએ. તમારા માટે સ્પેશિયલ સવાલ તમારી અમદાવાદની ફેવરિટ પ્લેસ કઈ છે? હવે તો કહેવું પડશે યાર આ બીજી વખત પૂછ્યો મેં. તમે પહેલા જવાબ તો આપો. ઘર કેસે ઘર. કાફા હા કેફે આઈએ સરસ કેફે છે. એની અમુક કોફી મને બહુ ભાવે છે. બ્રેકફાસ્ટ એ સિવાય જ્યારે તમે આમ જ્યારે એક્ટિંગ નહોતા કરતા અથવા તો જ્યારે કોલેજમાં હતા ત્યારે આમ પેલું એક્ટિવા પર લઈને ફરવા રખડવા જતા હતા એવી કોઈ પ્લેસીસ છે અમદાવાદમાં જ્યાં તમે રખડવા જતા હો? ના યાર હું એટલું નથી રખડતો. શાંત હતા તમે એકદમ કે અત્યારે જ શાંત છો? હું આવો છું. તમે મને જોઈને કન્ફ્યુઝડ છો કે શું કરવું આની જોડે? એ તો છું પણ પહેલેથી કેટલું honest. કેટલું honest. યાર તો પીરસી દિલ રખને કે लिए भी इंस्टीट्यूट नहीं પીરસી પીરસીને આપો તો સવાલ પૂછો. જવાબ આપ્યા. હું તો સવાલ જ પૂછી રહ્યો તમે છું. કોમ્પ્લિમેન્ટ લઈ રહ્યા છો હા એવું કહી શકાય. ના ના હું પહેલેથી શાંત જ છું થોડો પ્રકૃતિ પ્રમાણે. કારણ કે તમે જે રીતના શાંત બેઠા છો ને એ રીતે મને પેલું યાદ આવે છે કે તમે રાડો વાળા યશ ના અરે થઈ. ના 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 એવું જરાય નથી. કારણ કે એક તો તમારી હાઈટ જોઈને મને બીક લાગે છે. એવું જરાય નથી. ઓકે અમે ક્યારના બહુ મસ્તી કરી રહ્યા છે બહુ બધી વાતો કરી. હવે આ કેમેરામાં કહી દો કે ક્યારે ફિલ્મ આવે છે કેટલા દૂરના નજીકના સિનેમાઘરોમાં? 23 ઓગસ્ટે અમારી ફિલ્મ આવી રહી છે ફક્ત પુરુષો માટે. તમારા દૂરના અને નજીકના સિનેમાઘરોમાં સરસ મજાનું એન્ટરટેનમેન્ટ ફક્ત મહિલાઓ માટે પછીનું ફક્ત પુરુષો માટે જો શોર્ટકટ છે. Am I not wrong? Am I not wrong in life? ના તમે એવું બોલો કે વીટીવી ગુજરાતીની ચેનલને સબસ્ક્રાઇબ કરો. વી ટીવી ગુજરાતીની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અમારો વિડીયો અને અમારી ફિલ્મ જોવા ચોક્કસથી જજો. તો આ હતી ફક્ત પુરુષો માટેની સ્ટારકાસ્ટ. અમે ક્યારના બહુ બધી મજા કરી. હું તમને મળીશ એક નવા એપિસોડ સાથે નવા ગેસ્ટ સાથે આવતા શુક્રવારે. આ તમે થોડું સ્લો કરીને સાંભળી લેજો. બાય બાય.